નમસ્તે. આજે આપણે ઓટિઝમ વિશે થોડી વધારે વાત કરીશું. ઓટિઝમ એટલે શું? ઓટિઝમ એક અલગ પ્રકારનું વિચારવાનું અને દુનિયાને અલગ રીતે જોવાનું અને સમજવાનું છે. ઓટિઝમ ધરાવતા લોકોનું મગજ થોડું અલગ રીતે કામ કરે છે. ઓટિઝમ ધરાવતા લોકોમાં કેટલીક બાબતો સામાન્ય રીતે જોવા મળે છે, જેમ કે સામાજિક વાતચીતમાં મુશ્કેલી. તેઓ બીજા સાથે વાતચીત કરવામાં, તેઓની લાગણી સમજવામાં કે મિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે. તેઓ કદાચ આંખમાં આંખ નાખીને વાત કરવાનું પણ ટાળે છે અને વાતચીત દરમિયાન થોડા શાંત રહે છે. વાતચીત અને વર્તનમાં થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે. તેઓ એક જ વાત વારંવાર કરી શકે છે અથવા એક જ રીતે રમી શકે છે અને તેઓ કદાચ અમુક ખાસ વસ્તુઓ કે વિષયમાં વધારે રસ દાખવે છે. જરૂરી નથી કે બધા જ વિષયોમાં અને વસ્તુમાં એમને રસ હોય. સેન્સરી સંવેદનશીલતા, જેમ કે અવાજ, પ્રકાશ, સ્પર્શ, ગંધ વગેરે પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. મોટો અવાજ કદાચ એમને પસંદ હોતો નથી અને પરેશાન પણ કરે છે. અમુક પ્રકારના જ કપડાં પહેરવાનું એમને પસંદ હોય, અમુક પસંદ ના પણ હોય. અલગ પ્રકારની આવડતો હોય છે એમની અંદર. જેમ કે ઓટિઝમ ધરાવતા લોકો ઘણીવાર અમુક ખાસ પ્રકારની આવડત ધરાવતા હોય છે. જેમ કે તેઓ ગણિતમાં સારા હોય છે, સંગીતમાં સારા હોય છે, કોઈ એક બીજી કળામાં પણ તેઓ ઘણા હોશિયાર હોઈ શકે છે. તેઓ કદાચ અમુક વસ્તુઓ ખૂબ જ ઝડપથી યાદ પણ રાખી શકે છે. ઓટિઝમ કોઈ બીમારી નથી, પણ એક અલગ પ્રકારનું મગજ છે. દરેક વ્યક્તિ અલગ હોય છે અને ઓટિઝમ ધરાવતા દરેક લોકો અલગ હોય છે. આપણે તેમને સમજવું જરૂરી છે, એમને મદદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પ્રેમ અને આદર આપવો ખૂબ જ જરૂરી છે. આપણે તેમને પોતાની રીતે એમને વિકસવામાં મદદ કરવું જોઈએ. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને ઓટિઝમ હોય તો તમે એકલા નથી. અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ. તમે કોઈ પણ પ્રશ્ન હો તો અમને પૂછી શકો છો. અમે મદદ કરવા માટે અહીં તૈયાર છીએ. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો એને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા સાથે મળીને ઓટિસ્ટિક પેશન્ટ્સને, ઓટિસ્ટિક લોકોને હેલ્પ કરીએ. ધન્યવાદ.